Good morning, all of you. Today my topic about डेली बेसिस ऑफ द वर्ब, जिसमें आपको बेसिक से लेके एडवांस तक को वर्ब्स आपको सिखाए जाएंगे। उसके बाद क्या है, છોડવું કોઈ બી વસ્તુ, ચાહે કે જૂની વસ્તુ છોડવી હોય છે, કોઈ બી વ્યક્તિ જે પણ વસ્તુને છોડે છે, નવી જૂની અથવા કોઈ બી વસ્તુ જે જૂની હોય છે એ વસ્તુ છોડીએ છીએ, એને इंग्लिश में ABANDON अबेंडनेस કહેવામાં આવે છે। उसके बाद देखते हैं नाबूद કરવા, कुछ જે કોઈ પણ જૂના કાયદા છે એને શું છે, નાબૂદ કરવા, એને इंग्लिश में एबोलिश કહેવામાં છે, ABOLISH। उसको इंग्लिश में अबोलिश कहते हैं। उसके बाद क्या है, ચૂસી લેવું કાં તો શોષવું, इसको इंग्लिश में ચૂસી લેવું કે શોષવું इंग्लिश में શું કહેવામાં આવે છે, इंग्लिश में ચૂસી લેવું કે શોષવું। ધારો કે કમરનું ફૂલ એના નીચે રેતી હોય છે, રેતી શું છે, પાણી શોષી લે છે, એ શોષી લેવું, એને ચૂસી લેવું કે શોષવું ઇંગ્લિશમાં શું કહેવાય છે, આ સ્પંજ છે તો સ્પંજ પાણી શોષી લે છે, એને इंग्लिश चूसी लोग सुसुन इंग्लिश में एब्सॉर्ब कहવામાં આવે છે। उसके बाद देखते हैं एक्सेप्ट, को भी कुछ भी हो, रियलिटी हो, कुछ भी हो, उसको हम एक्सेप्ट करते हैं। तो एक्सेप्ट ACCEPT, उसको इंग्लिश में एक्सेप्ट कहते हैं। उसके बाद क्या है, अकोमोडेट। अकोमोडेट इसका मीनिंग क्या है, समावेश करो। अकोमोडेट ना सिंपल ना शॉर्ट એ મીનિંગ સમાવેશ કરો। ઓકે, ધારો કે હોટલમાં શું છે, ગેસ્ટનો સમાવેશ થાય છે, કોઈ બી આપણે ઇવેન્ટ છે એમાં શું છે, ગેસ્ટનો સમાવેશ થાય, એક સમાવેશ કરો એટલે અકોમોડેટ। એક્યુઝ એટલે શું કહેવામાં આવે છે, આરોપ મૂકો। ધારો કે શું છે, પોલીસે ચોર ઉપર આરોપ મૂક્યો, ધારો કે मैं मारी वस्तु चोरी गई तो मैं कोई ना आरोप, इसको इंग्लिश में हम क्या कहते हैं, एक्यूज कहते हैं। थैंक यू फॉर वॉचिंग। जो તમને આ વિડીયો જોવા ગમતા હોય તો इंग्लिश में प्रथम चैनल सब्सक्राइब कर देजो, लाइक कर देजो અને શેર કરી દેજો।